બનાસકાંઠાનું પાલનપુર કે જ્યાં એક અત્યંત તૃણાસ્પદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। પત્ની પસંદ ન હોવાથી અને છૂટાછેડા શક્ય ન હોવાથી પતિએ મિત્રો સાથે મળીને પોતાના જ અન્ય મિત્રોને 50,000 રૂપિયામાં પત્નીને વેચી દીધી અને આ કૃત્ય છુપાવવા તેણે પોતે જ પત્ની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી। પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં 11 મે 2024ના રોજ પત્ની ગુમ થયાની અને 2 દિવસ પછી તેના પિતાએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી। રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના આદેશથી પાલનપુર પશ્ચિમના પીઆઈ આર.કે. પટેલની ટીમે તપાસ શરૂ કરી। ટેકનિકલ તપાસ અને પૂછપરછમાં પતિ ભાંગી પડ્યો અને સમગ્ર કાવતરાની કબૂલાત કરી। પોલીસે પીડિતાને સુરક્ષિત રીતે શોધી કાઢી। પીડિતાએ આપવીતી જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી। પતિએ સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન ઠાકોર સાથે મળીને આ કાવતરું રચ્યું હતું। મહિલાને 7 દિવસ સુધી અજાણ્યા સ્થળે બંધક બનાવી રાખવામાં આવી। તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને તેની સોનાની બુટ્ટી પણ લઈ લેવામાં આવી। બાદમાં પીડિતાને અન્ય કોઈને વેચી દીધી। આ કેસમાં ડીસાની હિના ઠાકોર, ટીનાજી ઠાકોર પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। પોલીસે મુખ્ય આરોપી પતિ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નિકેશ વનાભાઈ પટેલ છે, તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણવા બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો। ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશવાળા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમણે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી।